જ્યારે એનું જિસ્મ કામિલ બની જાય છે. 40 વર્ષ જ્યારે પહોંચે છે ત્યારે એનું જિસ્મ કામિલ બની જાય છે. અનુભવ, તજરબો, આકલ જે છે, જિસ્માની તાકાત જે છે એ કામિલ બની જાય છે. તો તે વખતે ઇન્સાને કામિલની બીજી ખૂબી એ છે કે હંમેશા અલ્લાહની નેમતોને યાદ કરીને એનો શુક્રિયા અદા કરે છે. કુરાન મજીદ શું કહે છે? હત્તા ઇઝા બલગા શુદ્ધહુ, ત્યારે જે મચૂર થઈ જાય છે, વબલગા 40 સના, અને 40 વર્ષનો થઈ જાય છે, કાલા, તે વખતે કહે છે રબ્બી, એ મારો રબ, ઔઝિની, તું મને તૌફીક આપ, તાકાત આપ, અન અશકુરા, કે હું શુક્ર બજાવી લાવું નિઅમતકા, એ નિઅમત ઉપર, અલ્લતી અનઅમતા અલૈયા, જે મારા ઉપર તું નાઝિલ કર્યો છે, વઅલા વાલિદૈયા, અને મારા મા-બાપને જે નિઅમતો આપી છે એનો હું શુક્રિયા અદા કરી શકું. ઇન્સાને કામિલની બીજી સિફત છે હંમેશા શુક્રિયા અદા કરે. મગરૂરી એની અંદર હોતી નથી. મુતવાઝિ અખલાક વાળો માણસ, પહેલી સિફત અખલાક વાળાની પહેલી સિફત એ હોય છે કે હંમેશા તે શુક્ર બજાવે છે. કોઈ પણ નિઅમત મળે છે ત્યારે એના ઉપર તે શુક્રિયા બજાવી લાવે છે. ચોથા ઇમામ પાસે બહુ જ મોટો બાગ હતો, એની અંદર 1000 તારીખમાં છે કે 1000 દરખતો હતા. તો દરેક દિવસની અંદર એ દરખત પાસે જઈને હંમેશા ઇમામ સૈયદ સજ્જાદ સજદે શુક્ર કરતા હતા દરેક દરખત પાસે. અને સહીફે સજ્જાદીની અંદર ઇમામની એ દુઆ પણ છે કે યા અલ્લાહ, અમે તારો શુક્રિયા કેવી રીતે અદા કરી શકીએ? કારણ કે દરેક સાંસ તું અમોને જે આપે છે એ શુક્રિયાને લાયક છે. અને એ સાંસ ઉપર અગર આપણે શુક્રિયા બજાવી લાવી શક્યા તો શુક્રિયા બજાવવાની જે મને તૌફીક આપી છે એના બદલ મને શુક્રિયા અદા કરવો જોઈએ. તો કેવી રીતે હું શુક્રિયા અદા કરી શકું? બને ઇન્સાને કામિલ એ છે કે અલ્લાહની નિઅમત ઉપર હંમેશા એ શુક્રિયા જ અદા કરતો હોય છે. ક્યારે પણ તે નાશુકરા હોતો નથી, અલ્લાહને ભૂલી નથી જતો. ઇન્સાનની ફિતરત છે કે જ્યારે અલ્લાહ નિઅમત આપે છે, જ્યારે તે ગની થઈ જાય છે ત્યારે અલ્લાહને ભૂલી જાય છે, શુક્રિયા અદા નથી કરતો. પણ જ્યારે તકલીફમાં પડે છે ત્યારે અલ્લાહ યાદ આવે છે, ત્યારે તસ્બીહાતમાં પકડે છે, ત્યારે અમલ ઉજીવવું પડે છે. જ્યારે તકલીફ ચાલી જાય છે, તસ્બીહ બાજુમાં, મુસલ્લા બાજુમાં, અને પાછો એ જ મોજ મજાની અંદર અલ્લાહની નિઅમતોને ભૂલી જાય છે. પણ ઇન્સાને કામિલ જે છે એની બીજી સિફત એ છે કે હંમેશા તે અલ્લાહનો શુક્રિયા અદા કરતો હોય છે. પછી તે રાજીનો સમય હોય, ખુશીનો સમય હોય કે પછી તકલીફનો સમય હોય. ત્રીજી સિફત ઇન્સાને કામિલની કુરાન મજીદના આયતના મુતાબિક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે વ અન અઅમલ સાલિહાન તરદા, અય અલ્લાહ તું મને તૌફીક આપ કે હંમેશા હું એ જ કામ કરતો રહું કે જેનાથી તું રાજી થઈ જાય. મતલબ કે એનો જિંદગીનો મકસદ જે છે અલ્લાહની ખુશનુદી છે. જે પણ કામ કરે છે અલ્લાહને પોતાની સામે રાખે છે. આ જે કામ કરું છું અલ્લાહ મારાથી ખુશ છે, હે અલ્લાહ આગળ વધે છે. આ કામ કરું છું અલ્લાહ એનાથી નારાજ છે, તરત જ બંધ કરે છે. એ કામમાં આગળ વધતો નથી. એનો જિંદગીનો દારોમદાર, જિંદગીનો મકસદ જે છે ફક્ત અલ્લાહની ખુશી. કુરાન મજીદની અંદર અલ્લાહ શું કહે છે? વલ અઅમલ સાલિહાન તરદા, એ તૌફીક આપ કે હંમેશા એ જ અમલ સાલિહ કરતો રહું કે જેના થકી તું રાજી થઈ જા. અલ્લાહ અગર રાજી, આખી દુનિયા અગર અમારાથી નારાજ, કાઈ પરવા નથી, એ અલ્લાહ અગર તું રાજી છો, અને એ અલ્લાહ અગર આખી દુનિયા મારાથી રાજી, તું નારાજ, તો હું નાકામયાબ, કોઈ પણ એનો ફાયદો નથી. ભલે દુનિયા નારાજ થઈ જાય અલ્લાહ, પણ અગર તું મારાથી રાજી છે તો એ મારા માટે બસ અને કાફી છે. અલ્લાહ. એક ચોર હતો, મસ્જિદની અંદર જઈને હંમેશા આસ્તે આસ્તે તેલને ચોરી લેતો. અગાઉનો જમાનો તે વખતે બત્તીઓ, ઇલેક્ટ્રિસિટી ના હતી. તેલનો દીવા માણસો બાંટતા હતા. તો જ્યારે માણસો નમાઝ પઢી લેતા તો પોતે આસ્તેથી તેલના દીવામાં જે તેલ હતું એ તેલને ચોરી લેતો. હવે જે મસ્જિદનો ઇમામ હતો, જ્યારે પણ આવે મસ્જિદને ખોલે મગરિબની નમાઝ માટે, તેલને જોવે તો જોયું કે તેલ ઓછું થઈ ગયું છે. રોજ તેલ થોડું ઓછું થઈ જાય છે. કેમ બને છે? કોણ તેલ લઈ જાય છે? કેમ કે નહીં, આજે જે છે હું છુપાઈને જોઈશ, છુપી જાય છે અને જોઈશ કે કોણ આવીને આ તેલને ચોરી જાય છે. આ તેલનો ચોર કોણ છે?
તેલના ચોર મોટા મોટા રાજાઓ છે અને મોટા મોટા પ્રેસિડેન્ટ છે, બધે જમાનો ચાલો તેલનો નાનો ચોર હતો. સાંભળો શું થાય છે? જ્યારે બધા ચાલ્યા ગયા, ઇમામ છૂટી ગયો હતો, આગળ વધ્યો, થોડું તેલ લીધું, ચોરી કરવા ગયો અને તરત જ ઇમામ જે છે લાઠી લઈને બહાર આવ્યો, આસાને લઈને લાકડી લઈને બહાર આવ્યો કે તું કોણ? શા માટે તેલને ચોરે છે? ખબરદાર, શરમ નથી, મસ્જિદ છે. ભાઈ ચોરી હવે હું પકડાઈ ગયો છું. હાથ જોડીને કહે છે કે અના અબ્દુલ્લાહ વહાદા મસ્જિદ બૈતુલ્લાહ વહાદા ઝૈદ બિન અલ્લાહ, કે હું અલ્લાહનો બંદો છું. આ ઘર જે છે અલ્લાહનો ઘર છે, આ તેલ અલ્લાહ તરફથી છે. તો અગર હું ચોરી કરું તો એમાં નવાઈ શું છે? કારણ કે અલ્લાહનો બંદો છું. હવે ઇમામ તો હોશિયાર અને કહ્યું કે હાઝા આસા મિન અલ્લાહ, કે આ લાકડી જે છે એ પણ અલ્લાહની છે અને એને મારવા ગયો. મતલબ કે અમુક માણસો અલ્લાહનું નામ લે છે ચોરી કરવા માટે, અલ્લાહનું નામ લે છે પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ પૂરો કરવા માટે નહીં. ઇન્સાને કામિલની ખૂબી એ છે કે હંમેશા એની નજરમાં અલ્લાહની ખુશનુદી હોય છે અને એને ખબર છે કે કઈ વસ્તુની અંદર અલ્લાહ એનાથી રાજી થાય છે. સલવાત કરો મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. ઇન્સાને કામિલની ચોથી ખૂબી કે જે આયતમાંથી આપણને મળે છે અને તે આપણી મજલિસનો મૌઝૂ હોય છે. આયત લાંબી છે, તફસીર બયાન કરું છું. આગળ વધીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે વ અસ્લિહ લી ફી ઝુર્રિયતી, કે મારા ઝુર્રિયતમાં તું ઇસ્લાહને પેદા કર. મતલબ કૌમમાં ઇસ્લાહ કર અને આગલી પેઢી માટેની તું મને તૌફીક આપ કે તૈયારી કરું કે એ પણ મુસ્લિહૂન માંથી થાય. આજે મજલિસનો મૌઝૂ જે છે એ સૂરતુલ અહકાફની આ આયતમાંથી હું લીધો છું. આયત નંબર 15 સૂરા નંબર 46. મારી દરખાસ્ત છે કે ઘરે જઈને મારા નવયુવાનો કુરાન મજીદને ખોલે, સૂરતુલ અહકાફને ખોલે, આયત નંબર 15 ને ખોલે અને આ આયત ઉપર વિચાર કરે કે જેની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે વાસ્લિહ લી ફી ઝુર્રિયતી, કે મારી ઝુર્રિયતમાં તું મુસ્લિહીનને પેદા કર. અગર મારી ઝુર્રિયત મને ખપતું હોય કે મુસ્લિહીનમાંથી મને નેક બને તો ફક્ત દુઆ કરવું જે છે એ કાફી નથી. એના માટે આપણને પ્લાન કરવાનું છે, કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? ઇન્શાઅલ્લાહ એક નુક્તા બયાન થતા જશે. આજે એક નુક્તો બયાન કરીશ, કુરાન મજીદની તાલીમ. કુરાન મજીદની તાલીમ ઘણી વખત અફસોસ થાય છે કે ગેર શિયા કોમ જે છે કુરાનની તિલાવતમાં આપણાથી વધારે માહિર. જ્યારે પણ કઈ પ્રોગ્રામ હોય છે તો શરૂઆત કરે છે કુરાનની તિલાવતથી. સારા અવાજમાં તરતીલની સાથે પડવાવાળા જે છે ગેર શિયા. હાલાકે આપણા રસૂલ હતા કે જે અમારા વાસ્તે જે છે કુરાન અને નબીને મૂક્યું હતું, તો આપણે કુરાનને શા માટે મૂકી દીધું? અલ્હમ્દુલિલ્લાહ આપણા જુવાનો જે છે બહુ જ સારા અવાજની અંદર મરશિયાઓ પડે છે, નોહા પડે છે અને એની અંદર કોમ્પિટિશન અને મુસાબકા પણ કરે છે અને બહુ જ મોટી લાઈન હોય છે. એની અંદર ઘણી વખતે જમાતના જે હોદ્દેદારો હોય છે, આપણે ટંઝારીની અંદર જમાતની અંદર મુખી હોય છે, બિચારો દુખી થઈ ગયો હોય છે કારણ કે ઘણા બધા માણસોને મરશિયા પડવું છે, નોહા પડવું છે, જવાનોને પડવું હોય છે. બહુ જ સારી વાત છે, એ લોકોને પડવું જોઈએ. પણ શા માટે એ જ જવાનોને કે જેમની પાસે સારો રાગ છે, આવા સુંદર અવાજની સાથે મરશિયા પડે છે, શા માટે કુરાનની પર તિલાવત ન કરે? કુરાનની પર તિલાવત કરી શકે છે. એવી જ રીતે અગર મરશિયાની અંદર, નોહાની અંદર આપણે મદ્રસાની અંદર ટ્રેનિંગ આપીએ છીએ તો કુરાનમાં પણ, કુરાનની તિલાવતમાં પણ આપણે એ લોકોને ટ્રેનિંગ આપી શકીએ છીએ કે જેથી કરીને મજલિસ શરૂ થાય, મરશિયા શરૂ થાય એનાથી પહેલા કુરાનની અમુક આયતો પડે. મજલિસોની અંદર, અઝાની અંદર, મુહર્રમની અંદર જે રકમ ખર્ચ થાય છે, અલ્લાહ
મુસાબિકા રાખવામાં આવે, કુરાન મજીદને શીખવાડવામાં આવે, જે બચ્ચો સારા રાગથી કુરાન પડતો હોય એને ઇનામ પણ દેવામાં આવે, મોટો ઇનામ દેવામાં આવે. શા માટે ન દેવામાં આવે? કે જેથી કરીને પરકોમ ન કહે કે આ શિયા લોકો જે છે એ લોકો કુરાનને મૂકી દીધું છે. આપણે કુરાનને નથી મૂક્યું. કુરાન આપણા દામનમાં છે, આપણી સાથે છે. ઇમામ હુસૈન કરબલાની અંદર કુરાનને લઈને ગયા હતા. કુરાનને લઈને ગયા હતા. આશુરની રાત્રે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એમના સહાબીઓ જે છે કુરાનની તિલાવત કરતા હતા. અને જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરને મેદાન કરબલામાં લઈ ગયા તો દુશ્મનો એમ સમજ્યું કે હુસૈન કુરાનને લઈને આવ્યા છે, કારણ કે ખબર છે કે હુસૈન જે છે એ કુરાની છે. ખબર હતી શા માટે આપણા બચ્ચાઓ જે છે કુરાનની અંદર હાથ ન હોય છે. કુરાનની અંદર અગર આપણે આગળ વધીએ તો જે ઇન્સાને કામિલની સિફતો હું બયાન કરી રહ્યો છું, હમણાં કુરાનમાંથી જ તો બયાન કરી રહ્યો છું. અગર એ શીખશે તો એમને ખબર પડશે કે કુરાન એ લોકોને કેવી રીતે ઇન્સાને કામિલ બનાવી શકશે. કારણ કે કુરાન આપણા માટે એક દસ્તુર છે, એક કાનૂન છે, એક કોન્સ્ટિટ્યુશન છે. એ ફક્ત કોઈ મરી જાય તો એના ઉપર સૂરે યાસીન પડવા માટે કુરાન નથી. કારણ કે કયામતના દિવસે કુરાન પોતે આગળ વધીને અલ્લાહના દરબારમાં શિકાયત કરશે અને કહેશે યા રબ્બી ઇન્ન કૌમી ઇત્તખذુ હાઝલ કુરઆન મહજૂરા. હે મારા રબ કે આ કોમ જે છે આ કુરાનને મૂકી દીધું. કુરાન શિકાયત છે. એવું ન બને કે કયામતના દિવસે કુરાન શિકાયત કરે કે આ કોમ જે છે પોતાના બચ્ચાઓને, પોતાના નેક્સ્ટ જનરેશનને જે છે કુરાનની તિલાવત, કુરાનની તફસીર, કુરાનનો તર્જુમો, કુરાન ઉપર કેવી રીતે અમલ કરવો એ ન શીખવાડ્યું. તો અગર આપણે ખપતું હોય કે આપણા બચ્ચાઓ જે છે, આપણી આગલી પેઢી જે છે નેક બને, નેકદાર બને, સાચા રસ્તા ઉપર, હિદાયતના રસ્તા ઉપર બાકી રહે, તો હમણાંથી આપણને એ લોકોને કુરાનની તાલીમાત દેવાની જરૂર છે. પાંચમી વસ્તુ इंसान कामिल માટે કુરાન મજીદ ની અંદર સૂરા અહકાફ ની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે ઇન્ની તુબતુ ઇલૈકા વ ઇન્ની મિનલ મુસ્લિમીન. હંમેશા તે પોતાનો ગુનાહોનો ઇકરાર કરે છે અને ગુનાહોનો ઇકરાર કરીને અલ્લાહ તઆલા પાસે તૌબા કરે છે. એના ઇન્સાન છે, ભૂલ થઈ જાય છે, ગુનાહ થઈ જાય છે, પણ તરત જ જ્યારે યાદ આવે છે તો ગુનાહોનો ઇકરાર કરે છે અને પછી તરત જ તૌબા કરે છે. અને પછી છઠ્ઠી સિફત જે બયાન કરી કુરાનની અંદર આ આયતની અંદર ઇન્સાને કામિલ માટેની 6 ખૂબીઓ બયાન કરવામાં આવી છે. અને છઠ્ઠી સિફત એની એ છે કે વ ઇન્ની મિનલ મુસ્લિમીન. એ પોતાના સરને તસ્લીમ થી ખમ કરી નાખે છે, સબમિટ કરી નાખે છે, આત્મસમર્પણ કરી નાખે છે. પોતાનું દિલ, પોતાનો આત્મા જે છે અલ્લાહ માટે દઈ દે છે, કુરબાન કરી દે છે. જેવી રીતે કરબલાની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સહાબીઓ પોતાની જિંદગીને ઇસ્લામ માટે કુરબાન કરી દીધેલું છે. સલવાત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. જ્યારે આવી રીતે ઇન્સાનની અંદર 6 સિફતો આવી જાય છે તો કુરાન મજીદ આગળ વધીને 16મી આયતની અંદર, એક સૂરાની અંદર 15મી આયતને પઢી 16મી આયતની અંદર અલ્લાહ તાઆલા પછી આ ઇન્સાને વાયદો કરે છે. ઇન્સાને વાયદો કરે છે કે આ કોમ જે છે જન્નતી કોમ છે. કુરાન શું કહે છે? ઉલાઇકા અલ્લઝીના નતકબ્બલ અનહુમ અહસન મા અમિલુ. આ તે લોકો છે, આ તે કોમ છે કે અલ્લાહ તાઆલા એ લોકોના અમાલને કબૂલ કરે છે. જે પણ અમાલ સારા કર્યા હોય એને કબૂલ કરે છે. વનતજાવઝ અન સય્યિઆતિહિમ. અને જે પણ એ લોકોથી નાની નાની ભૂલો થઈ ગઈ હોય છે અમે દરગુઝર કરી નાખીએ છીએ, મુઆફી આપી દઈએ છીએ. ફી અસ્હાબ